નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝના જીવન પ્રસારણમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું વશિષ્ઠ શુક્લ. દર્શક મિત્રો, છેલ્લા કેટલાય સમયથી ગુજરાતની રાજનીતિનું કેન્દ્ર સ્થાન બનેલ દેડિયાપાડા બેઠકના વિધાનસભાના ધારાસભ્ય એવા ચૈતર વસાવા હાલમાં જેલમાં બંધ છે અને એમના સમર્થનમાં દિલ્હી અને પંજાબના મુખ્યમંત્રીઓએ જાહેર સભા પણ સંબોધી છે. દર્શક મિત્રો, આદિવાસીઓના ભલા માટેની ખૂબ વાતો થઈ છે, પરંતુ આદિવાસીઓના હક અને એમના હિત માટે લડતા કદ્દાવર એવા મજબૂત નેતા આદિવાસીઓના મસીહા છોટુભાઈ વસાવા આદિવાસીઓના નામ ઉપર થયેલી રાજનીતિથી ખૂબ વ્યથિત છે. એમના કહેવા પ્રમાણે આદિવાસીઓ જે આ પોતાના હક મેળવવા માટેના હકદાર છે એમને રાજનીતિના નામે નજરઅંદાજ કરવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં, પરંતુ એમણે આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માન દ્વારા જે જાહેર સભા સંબોધવામાં આવી એનાથી આદિવાસીઓમાં ભાગલા પડાવવાનો પણ તેમણે આક્ષેપ કર્યો છે. દર્શક મિત્રો, અત્યારે ખૂબ મહત્વપૂર્ણ સમયમાંથી અત્યારે આ દેશ પસાર થઈ રહ્યો છે અને લોકસભાની ચૂંટણીની જાહેરાત ગમે ત્યારે થઈ શકે છે. ત્યારે એવા સંજોગોમાં આદિવાસીઓના સાચા હિતેશી કોણ એ ઓળખવું પણ હવે મુશ્કેલ થઈ પડ્યું છે. ત્યારે નિખાલસ અને સ્પષ્ટ વક્તા એવા બીટીપીના રાષ્ટ્રીય સંયોજક છોટુભાઈ વસાવા આજે નેશન પ્લસ ન્યૂઝના દર્શકો માટે ખાસ મારી સાથે જોડાઈ ચૂક્યા છે. છોટુભાઈ, નેશન પ્લસ ન્યૂઝમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. છોટુભાઈ, આપ મને એ જણાવો કે ગઈકાલે આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે જે રીતે ચૈતર વસાવાના સમર્થનમાં જાહેર સભા કરી એને આપ કઈ દ્રષ્ટિએ મૂલવો છો? ચૈતરભાઈ, એમને અરવિંદભાઈ ને તમે પૂછી લેજો ને જ્યારે પૂછવું હોય ત્યારે કે તમે મણિપુરના આદિવાસીઓ માટે શા માટે લડતા નથી, છત્તીસગઢના આદિવાસીઓ માટે શા માટે બોલતા નથી, લડતા નથી, ગઢચિરોલી મહારાષ્ટ્રમાં આવ્યું, આટલી બધી મુશ્કેલી આદિવાસીઓને ત્યાંથી તગેડી કાઢવાની આ સરકારે જેને ખરેખર એ ભાજપના વિરોધી હોય તો ત્યાં પણ જવું જોઈએ ને. અહીં શા માટે આવે છે? મારે એમ કહ્યું ચૈતન્ય બચાવવા માટે. પણ એમણે કોઈ દિવસ આદિવાસીઓ માટે કોઈ જગ્યા પર કોઈ જાહેર સભા કરીને એવું પૂછ્યું છે કે આ સંવિધાનમાં આદિવાસીઓ માટે શું જોગવાઈ છે? અને એમણે સંવિધાન વાંચ્યું છે એમ કે સંવિધાન લઈને ચાલે છે. બાબા સાહેબના ફોટા મૂક્યા છે, બીજા ફોટા મૂક્યા છે, જે ક્રાંતિકારી જે હતા આપણે આઝાદી મેળવવા માટે એમના ફોટા મૂક્યા છે. તો બિરસા દાદા એમણે એવું પૂછો તમે એક બી વખત આદિવાસીઓના મુદ્દા માટે ક્યાં તમે લડ્યા છો? આજે કેમ તમને ડેડિયાપાડાના ધારાસભ્ય માટે શોખ થઈ ગયો છે? તો છોટુભાઈ, આપનું જે જીવન છે એ આપે આદિવાસીઓના હક અને હિત માટે ન્યોછાવર કરી દીધું. તો આપને એમ લાગે છે કે છેલ્લા કેટલાક સમયથી આમ આદમી પાર્ટી આદિવાસીઓના નામે રાજનીતિ કરી રહી છે, એવું લાગે છે આપને? પૂરેપૂરું મેં આગળ કહ્યું ને તમને કે આ ગુજરાતમાં એક જ સીટ પર આવે છે, એના કરતા બીજે બધે બી એને જવું જોઈએ. ખરેખર ગુજરાતના હિતૈષીઓ હોય આ બધી જે વસ્તી છે એના, તો બધી સીટો પર જઈને લોકોને જાણકારી આપવી જોઈએ. વિધાનસભાની અંદર સ્પેશિયલ અમારી ટ્રાઇબલ પાર્ટીને તોડવા માટે એમને અમિતભાઈ શાહ લઈ આવ્યા અને આ પાર્ટી તોડવા માટે આદિવાસીઓના હક અધિકાર માટે લડતી પાર્ટીને તોડવાનું દામ કેટલું લીધું તે તમે એમને પૂછી લેજો. તમે એને આદિવાસીઓના હક માટે કોઈ રસ નથી, પરંતુ આ વાણિયાના દીકરા હોય એટલે પૈસા સંપત્તિ પાછળ જ હોય. એટલા માટે આ પાર્ટી બનાવીને દેશના આદિવાસીઓને પરેશાન કરવા માટે ભાજપ સાથે સેટિંગ કરીને આ અરવિંદ કેજરીવાલ આખા દેશમાં ધંધો કરે છે. તો છોટુભાઈ, તો એમ કહી શકાય કે અત્યારે જે રીતે ચૈતર વસાવાના નામ ઉપર આદિવાસીઓને એમના દ્વારા જે સંબોધન કરવામાં આવ્યું, તો એમાં તો એમણે એમ કીધું કે ભારતીય જનતા પાર્ટીએ ચૈતર વસાવાને મંત્રી પદ અને 100 કરોડ રૂપિયાની ઓફર કરી છે. હજુ પણ લઈ જાય ને, એમના હાથમાં જ છે ને, જેલમાંથી લઈ જઈને બનાવી દેવાની હજુ સરકાર છે જ ને એમની. શા માટે નથી બનાવતા?
નહીં, પણ એમનું અરવિંદ કેજરીવાલે જે કીધું, અરવિંદભાઈને અરવિંદભાઈને તમે એવું કહો કે મોદી સાહેબ સાથે વાત કરીને, અમિત શાહ સાથે વાત કરીને એને મંત્રી પદ અપાવી દો ચૈતરભાઈને, શું વાંધો છે મારે એમ કીધું. પરંતુ છોટુભાઈ, જે રીતે આપે કીધું કે ચૈતર વસાવાના આમ આદમી પાર્ટી જો સાચા અર્થમાં જો હિતેચ્છુ હોય તો એમને રાજ્યસભામાં નોમિનેટ કરવા જોઈએ, પરંતુ ઓલરેડી 3 નામ તો આવી જ ગયા છે આમ આદમી પાર્ટીના. હા, પણ હા બરોબર છે, પણ એક ઘટાડીને અમને બી લઈ જવું જોઈએ ને. એને બહુ ભોગ આપ્યો છે ને એને જેલમાં મૂકી દીધો છે, એટલી કદર તો કરવી જોઈએ ને અરવિંદભાઈ. એમને બેસાડી દો ને તમે રાજ્યસભાની અંદર, તો લોકસભા જીતવામાં પછી સહેલું થઈ જશે. ભરૂચની અંદર, ગુજરાતની અંદર શું વાંધો છે મારે એમ કેવું છે. પરંતુ એક ચૂંટણી પ્રચાર થઈ જાય, એને બનાવો રાજ્યસભાના સભ્ય, તો ચૂંટણી પ્રચાર થઈ જશે આખા દેશની અંદર આમ આદમી પાર્ટીનો, કે એક આદિવાસીને આ લીડર બનાવે છે. એવું બનાવો ને દિલ્હીની અંદર. એટલે મારું એ જ કહેવું છે છોટુભાઈ કે આમ આદમી પાર્ટી દ્વારા મારી વાત એ નહીં કરી શકશે. મારી વાત તમે સાંભળી લો. 70 બેઠકો દિલ્હીની જે રાજ્ય સરકાર છે એમાં 70 બેઠકોનું આખું મેકમ છે આનું વિધાનસભાનું. એમાંથી 43 સીટો એ લોકોના હાથમાં છે, આપ આદમી પાર્ટીના. બરોબર. જી. લોકસભાની ચૂંટણી થઈ એની અંદર 7 સીટો જે લોકસભાની હતી દિલ્હીમાં, તો 7 ભાજપ કેવી રીતના જીતી જાય મારે એમ કેવું છે. એટલે સેટિંગ એવી રીતના થયું હશે કે નીચે તમે રહો, ઉપર અમને આપો ભાજપ સાથે. એટલે આપનું એવું કેવું છે કે આમ આદમી પાર્ટી એ ભાજપની બી ટીમ છે? બિલકુલ બી ટીમ છે. આ બધું મેં જે વાત કરી તે પ્રમાણે હજુ બી ટીમ છે જ. કેમ કે વિધાનસભાની ચૂંટણીની અંદર પણ એમણે જે સોદાબાજી કરી ગુજરાતની અંદર, ગુજરાતમાં ભાજપની સીટો ઓછી આવવાની હતી, એમને જ મદદ કરી છે. જે આખી જે તમે યાદી નામોની આપી એમના ઉમેદવાર, એ પણ ભાજપના જ લોકોએ એમને હાથમાં આપી છે ને તે પ્રમાણે કેન્ડિડેટ એમને નક્કી કરીને ત્યાં આગળ આ ચૂંટણી એ લોકો જીતા છે ભાજપ એમના સહકારથી. પરંતુ છોટુભાઈ, ગત વિધાનસભામાં જે બીટીપી જોડે આમ આદમી પાર્ટી બેઠી અને પછી તરત જ ગઠબંધન તૂટી ગયું, તો આપે માનો છો કે ગઠબંધનનો પણ એક ધર્મ હોય છે રાજકીય પાર્ટીઓ માટે? ના, પણ આ કોઈ ધર્મને માનતા જ નથી, લૂંટ ચલાવવામાં જ માને છે. એની સાથે શું આ ગઠબંધન કરવાની જરૂર અમારે? એ કોઈ ધર્મના માણસો છે જ નથી. એમના કર્મ જ ખોટા છે આ દેશ માટે. આ તમને તો અત્યારે હવે જ્યારે લોકસભાની ચૂંટણીની વાત કરીએ છોટુભાઈ, તો 2019માં મારી પાસે જે આંકડા છે તેમાં ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને બીટીપી તરફે આપ હતા. તો આપ એમ માનો છો કે હવે જ્યારે અરવિંદ કેજરીવાલે જે જાહેરાત કરી છે તો એનાથી ભરૂચ લોકસભા બેઠકનું આખું રાજકીય સમીકરણ ખોરવાઈ જશે એવું લાગે છે આપને? એ ભાજપને જીતાડવા માટે જ આ પહેલ કરી છે એમણે. આદિવાસીના જે વોટ છે ભરૂચ જિલ્લાની અંદર એને ડિવાઈડ કરીને ભાજપ કેવી રીતના જીતી જાય એવું આખું પ્લાનિંગ બનાવ્યું છે આ લોકોએ. પરંતુ આમ આદમી પાર્ટી તો ઇન્ડિયા એલાયન્સની પાર્ટી છે, તો આપે માનો છો કે આ ગઠબંધન ધર્મની પણ વિરુદ્ધની વાત છે પોતે જાતે જાહેરાત કરવી? તે એ જે ઇન્ડિયા ગઠબંધન છે ને, ચૂંટણી પછી એની સીટો આવશે તો ઇન્ડિયા ગઠબંધનને બી આ માણસ દગો દે એવો માણસ છે, એની સાથે રહેશે નહીં. મને શંકા છે અને શંકા સાચી ઠરશે, તમે જોઈ લેજો. પરંતુ ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા આપના દ્વારા જે પણ કોઈ કામો થયા કે આપના દ્વારા જે પણ કોઈ આદિવાસી ઉત્થાનની વાતો થાય છે એને હંમેશા એન્ડોર્સ કરે છે. તો આપ એમ માનો છો કે ક્યાંક ને ક્યાંક આપના દ્વારા જે કોઈ કામ કરવામાં આવ્યું છે એ મનસુખભાઈ એમાં જવાબદાર નથી. આખી પાર્ટી જે છે RSS થી બનેલી ભાજપ, એ પાર્ટીના જે કરતા હરતા છે
એ લોકો જ છે. કારણ કે મનસુખભાઈનું શું ચાલવાનું છે મને કહો. 35 વર્ષથી ભરૂચના સાંસદ તરીકે આજે એ ચૂંટાય છે, પણ એને કોઈ કામ કરવા દેતા નથી. આજે ઝઘડિયાની અંદર એટલી બધી કોરી ને એટલી બધી આખી નર્મદા આ લોકોએ ખોદી કાઢી, એમનો વિરોધ કર્યો મનસુખભાઈએ, છતાં બી આજે વધારે ને વધારે લૂંટારૂ લોકો ત્યાં આગળ આવી ગયા છે. 200-500 ફેક્ટરી આ લોકોએ નાખી દીધી છે એક જ વર્ષની અંદર. મનસુખભાઈનું ચાલતું હોય તો આદિવાસી વિસ્તારમાં જે ખનીજ લૂંટાય છે એ નહીં લૂંટાય, પરંતુ એ લોકો માનવા જ તૈયાર નથી. અને મનસુખભાઈ એના ગુલામીમાંથી બહાર આવવા માંગતા નથી. ભલે તાલુકો લૂંટાઈ જાય, આદિવાસીનો ધન લૂંટાઈ જાય, એને કઈ પડી નથી ના. આ લોકો તો એ ચોરી કરવા માટે જ સર્જાયેલા લોકો છે. પાર્ટી એટલા માટે જ બનાવી છે આ દેશની અંદર. આખા જંગલો સાફ કરવાના, આખા જીવન બગાડી દેવાના, અમારા બજેટ ખાઈ જવાનું, આ જાતની પદ્ધતિ આ દેશની અંદર ચાલી રહી છે. તાનાશાહીથી રાજ ચાલે છે આ દેશની અંદર, અને આ બધા જ તાનાશાહીમાં માને છે. એટલે લોકોનું કઈ ભલું થતું નથી. લોકો બિચારા આજે દ્વિધામાં છે અને એટલા મુશ્કેલીમાં છે કે જેનો કોઈ જવાબ નથી. પરંતુ છોટુભાઈ, આપને એમ લાગે છે કે અત્યારે જે પ્રકારની રાજનીતિ ઊભી થઈ રહી છે તો એમાં ક્યાંક ને ક્યાંક બીટીપી ને નુકસાન જશે, આપને એવું લાગી રહ્યું છે? અમને તો નુકસાન બહુ વખતથી કરી જ રહ્યા. આદિવાસી લોકોને દેશની અંદર નુકસાન ક્યારે નથી થયું તમે જો. નુકસાન કરવામાં તો એકબીજાને એ લોકો ગાંઠે એવા છે જ નથી. એટલે આદિવાસી સમાજના લોકોએ સમજી લેવાની જરૂર છે કે આ બધા લૂંટારૂ લોકો છે. આ તો મેં પાર્ટી બનાવીને બધાને કહ્યું કે આના નેજા હેઠળ આવો અને આખી સંપત્તિ આદિવાસી સમાજ બચાવી લો. બાકી આ બધા જે વાતો કરે છે એ બધા જ એકબીજાના મિલી ભગત બનીને આદિવાસી વિસ્તારોમાં એની સંપત્તિ, આદિવાસી દેશ છે એને લૂંટી લેવાની આખી સાજિશ છે આ બધાની. એટલે હું નથી માનતો કે કેજરીવાલ આવે તો પણ આ જંગલો બચે કે આ ચૈતર બચે. એનો તો ખાલી ઉપયોગ કરવા માટે જ અત્યારે આ બધા ત્રાગા એ લોકોના થઈ રહ્યા છે. તો આપનું એમ કેવું છે છોટુભાઈ કે આમ આદમી પાર્ટી આદિવાસીઓ પ્રત્યે હમદર્દી બતાવીને મગરને આંસુ સારી રહી છે? બિલકુલ બિલકુલ, એમાં કોઈ શંકા નથી. એટલે જ તો કહું છું કે મગરના આંસુ જ છે ને. નહીં તો આંસુ નહીં હોય તો જાઓ મણિપુરની અંદર, બબે જે મુખ્યમંત્રી છે એને લઈને જાઓ, ત્યાં આગળ કેટલા લોકોને મારી નાખ્યા આ લોકો. 6 મહિનાથી ચાલે છે. ગઢચિરોલી મહારાષ્ટ્રની અંદર, ત્યાં પણ આદિવાસી ગામડા ખાલી કરાવી દીધા છે. પછી તમે છત્તીસગઢની અંદર હમણાં ચાલુ જ છે. 100 હેક્ટર જંગલ અત્યારે કાપી રહ્યા છે, કાપી કાઢ્યું છે એ લોકોએ. બાકીનું કાપવાનું ચાલુ જ છે, એને બંધ કરાવી દો ને. કેમ કે એ તો આખા ભારતના ફેફડા છે ત્યાં આગળ. અને એ જંગલ કપાઈ જશે તો ઓક્સિજન ક્યાંથી આવવાનો છે? એ બધાને જ ઘટ પડવાની છે ને. એકલા આદિવાસીઓના ફેફસા જ ચાલુ નહીં રહે, બધાના બંધ થઈ જવાના છે. એટલે એમને કહો કે તમે ત્યાં જઈને અટકાવો કે તમને આદિવાસીઓની લાગણી હોય. પરંતુ ભરૂચના સાંસદ તો કહે છે કે છોટુભાઈ ભરૂચની વાત નહીં કર્યા કરો. ભરૂચ અમે લડીએ જ છીએ અને લડતા રહીશું. આ લોકોની તાનાશાહી સામે અમારી લડત ચાલુ રહેશે. આવી તાનાશાહી અમને મંજૂર નથી, આ તમને કહ્યું. પરંતુ કોંગ્રેસે પણ એનો વિરોધ નોંધાવ્યો છે છોટુભાઈ, ગઈકાલે અરવિંદ કેજરીવાલના નિવેદન પછી. શું બતાવ્યું એમને? કોંગ્રેસે પણ કીધું છે કે આ રીતે જાહેરાત કઈ રીતે થઈ શકે જ્યારે કે ઇન્ડિયા અલાયન્સમાં બેઠેલા છે તો. હા, એ તો કોંગ્રેસની વાત છે. અમારી વાત આ છે, અમે કહીએ છીએ કે બધા ભેગા જ છે એટલા માટે થઈ રહ્યું છે ને. પરંતુ નેત્રંગમાં મીટિંગ, બીટીપી ના નેજા હેઠળ આદિવાસીઓ સંગઠિત છે એવું આપને લાગે છે? સંગઠિત હતા, એને તોડવાનું કામ કર્યું છે અને એ સંગઠિત એક દિવસ જ થઈ જવાના છે. એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આખા દેશમાં અમારું શું બાકી રાખ્યું છે આદિવાસીઓને? આ પાર્ટીઓએ કોણ અમારી વારે આવ્યું છે લૂંટવા સિવાય? તો આપને એમ લાગે છે કે હવે આગામી દિવસોમાં લોકસભાની જ્યારે ચૂંટણી આવશે ત્યારે નિશ્ચિતપણે આદિવાસીઓ જ કેન્દ્ર સ્થાને રહેશે ચૂંટણી પ્રચારમાં પણ, છોટુભાઈ? હા,
રહેશે અને અન્યાય થયો છે એટલે રહેવાના જ છે, એમાં તો કઈ સવાલ નથી. પરંતુ એનાથી માત્ર વાયદાઓ અને વચનો જ રહેશે કે આદિવાસીઓનો ઉદ્ધાર પણ થશે? આમાં બિલકુલ ઉદ્ધાર નહીં થાય. જે આખું બજેટ અમારું ખાઈ દે જાય છે, અમારી જમીનો ઝૂંટવાઈ જાય છે, ઝૂંટવી લેવામાં આવે છે, અમારો વિકાસ કેવી રીતના કરવાના છે મારે એમ કેવું છે. પૂછો તમે એ લોકોને. અમે તો કહીશું કે અમારું જે બગાડ્યું છે એ વાત અમે કરવાના જ છે, પણ સત્તામાં જે લોકો બેઠા છે એમને બી પૂછો ને કે આદિવાસીઓને તમે આટલું રંજાડો કેમ, એનું બજેટ કેમ ખાય, એના જંગલો કેમ સાફ કરી નાખો છો, એવું તો પૂછો તમે. તો છોટુભાઈ, નેશન પ્લસ ન્યૂઝની આ પ્રસ્તુતિ જે લોકો નિહાળી રહ્યા છે, તો એમાં ખાસ કરીને જે આદિવાસી સમાજ છે એને આપ શું સંદેશો આપવા માંગો છો? બસ હું સંદેશો આપવા માંગુ, આ બધા બદમાશ પાર્ટી વાળા છે એનાથી દૂર થઈ જાઓ અને પોતાની પાર્ટી બનાવી દો, ગામ સભાઓ બનાવી દો. અને બચવાનો આ એક જ રસ્તો છે કે સંવિધાનમાં જે ગામ સભાને પાવર આવી, રૂડી ગામ સભાને, એ રૂડી ગામ સભા બનાવવી જોઈએ. અને આ સરકારની સામે જેવી રીતના પાર્લામેન્ટ ચાલે છે, વિધાનસભા ચાલે છે, એવી ગામ સભા બોલાવીને એના ઠરાવ કરીને રાષ્ટ્રપતિને મોકલી આપો અને મીડિયામાં મોકલી આપો. મીડિયામાં નહીં હોય તો રોડ પર આવો બધાએ, અને આપણા અધિકાર જે આદિવાસીઓના છે એ લેવાનું હું આહવાન કરું છું આ લોકો. જી, તો દર્શક મિત્રો, આ હતા દાયકાઓ સુધી આદિવાસીઓના હક માટે લડતા આદિવાસીઓના મસીહા બીટીપીના રાષ્ટ્રીય સંયોજક છોટુભાઈ વસાવા. એમણે ખૂબ મહત્વપૂર્ણ વાત કરી કે આદિવાસીઓના હક અને એના હિતની વાત હશે તેમાં આ પ્રકારની જે રાજનીતિ થઈ રહી છે એ ખરેખર દુર્ભાગ્યપૂર્ણ છે. અને એટલું જ નહીં, પરંતુ જ્યારે લોકસભાની ચૂંટણી આવી છે ત્યારે આમ આદમી પાર્ટી આદિવાસીઓના જે નેતા તરીકે ચૈતર વસાવાને પ્રોજેક્ટ કરીને પોતાનું હિત સાધવા નીકળી છે, તેને આગામી દિવસોમાં આદિવાસીઓ રસ્તો બતાવી દેશે. એટલું જ નહીં, પરંતુ એમણે સ્પષ્ટપણે કીધું કે આમ આદમી પાર્ટી એ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે અને એને લઈને આ જે ગઠબંધન ધર્મ તો ખતરામાં આવી જ પડ્યો છે, પરંતુ સાથે સાથે આદિવાસીઓના હક અને એમની જે જળ જંગલ અને જમીનની જે લડાઈ છે એને પણ ખૂબ મોટું નુકસાન પહોંચી શકે છે. અને આ નુકસાનને અટકાવવા માટે તેમણે આદિવાસી સમાજને બહોળા હિત માટે સંગઠિત થવાની પણ હાકલ કરી છે. નેશન પ્લસ ન્યૂઝની વિશેષ પ્રસ્તુતિમાં જોડાવા બદલ છોટુભાઈ વસાવા આપનો ખૂબ ખૂબ આભાર. અમારા સમાચારો અને શોનું અપડેટ મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ચૂકશો નહીં. નવા સમાચારો સાથે ફરી ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. થેન્ક યુ. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.